तकलीफ है मानसिक है मेंटल है? हाँ मानसिक मानसिक એને ઉદયપુરનો ઈલાજ ચાલુ છે એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજુ રહે ને થોડાક દી પાછો આવું થઈ જાય। હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। જે આ મિત્રો વાત કરીએ તો કોલ રેકોર્ડિંગ થયું છે વાયરલ। હવે મિત્રો સૌથી પહેલાં તો તમને બધા લોકોને હું જણાવી દઉં, આ કોલ રેકોર્ડિંગ આપણી ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, પરંતુ ભાઈઓ આ તો સોશિયલ મીડિયાના આધારે જે પણ વાયરલ થઈ રહ્યું છે એ હું તમારા સમક્ષ લાવી રહ્યો છું। હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે મિત્રો રાજકુમાર જાટ નામનો યુવકની સાથે જે થયું હતું, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમના પિતાશ્રીનું અને મિત્રો ગણેશભાઈ ગોંડલનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું એવું સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ થઈ રહ્યું છે। હવે મિત્રો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં કે તમને બધા લોકોને ખબર છે કે યુવક જેને મિત્રો વાત કરીએ તો કબૂલિયત પણ થઈ ગઈ છે, ડ્રાઈવરે કબૂલિયત કરી છે કે ભાઈ મારાથી એક્સિડન્ટ થઈ ગયું હતું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે ભાઈ એ ડ્રાઈવરને પકડી પણ લેવામાં આવ્યો છે, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ વિવાદ મિત્રો પતવાનું નામ જ નથી લેતો। ઘણા બધા લોકો કહે છે કે ભાઈ તમે કેટલાક વિડીયો બનાવો, પરંતુ ભાઈઓ આ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો જે પણ નવા વાયરલ થતા હોય છે એ ભાઈ મારે તમારા સમક્ષ તો લાવવા ને। જે આ મિત્રો વાત કરીએ તો એક કોલ રેકોર્ડિંગ પણ અત્યારે વાયરલ થયું છે। હવે મિત્રો આ કોલ રેકોર્ડિંગ વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું તો ઓલરેડી તમારે ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ અને તેમના પિતાશ્રી જયરાજભાઈ જાડેજાના હું પણ ફૂલ એટલે ફૂલ ભાઈ રિસ્પેક્ટ કરું છું, પરંતુ ભાઈઓ રાજસ્થાનની અંદર અત્યારે મિત્રો ખુલ્લામ મિત્રો વાત કરીએ તો તેમનો વિરોધો થઈ રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ કેવા સારા એવા વ્યક્તિ છે, જે ગોંડલની અંદર મિત્રો તમે જ્યાં પણ લોકોને પૂછ્યો ને ત્યાં એવું કહે છે કે ભાઈ ખૂબ જ સેવા પણ કરે છે અને સારા એવા પણ વ્યક્તિ છે। પરંતુ મિત્રો વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયાના આધારે ઘણા બધા લોકો છે તેમનો વિરોધ કરે છે। હવે મિત્રો વિરોધ વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।